નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુરમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ મશીનોનું ચેકિંગ હાથ ધરાયું હતું. છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે આવેલ ઈવીએમ વેરહાઉસ ખાતે ચૂંટણીમાં મતદાન માટે ઈવીએમ મશીનોનો ઉપયોગ થવાનો છે. તે મશીનોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. ફર્સ્ટ લેવલ ચેકિંગ નાયબ કલેક્ટર વિમલ બારોટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નગરપાલિકા છોટાઉદેપુરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ ચૂંટણીમાં જે ઈવીએમ ઉપયોગમાં લેવાનાર છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે થઈ રહ્યું છે. કુલ 48 સીયુ અને 96 બીયુ આજે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ રહ્યા છે. એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક તાલુકા પંચાયતની સીટોની પેટા ચૂંટણી પણ થશે અને એના માટેના કેટલાક મશીનો પણ ફાળવ્યા છે અને એનું પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે 28 મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેને ધ્યાને લઈ જરૂરી ઈવીએમ મશીનોની પ્રાથમિક ચકાસણી કરી હતી અને તબક્કાવાર આગળની પ્રક્રિયા પણ હાથ ધરાશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.